પરમાર વંશના કુળદેવી રાજપૂતોના મુખ્ય રાજવંશોમાં પરમાર અથવા પંવાર વંશ એક અલગ રાજવંશ છે. પરમાર રાજપૂતોનો ઇતિહાસ ઘણો સોનેરી રહ્યો છે. તેઓએ 8મી સદીથી 13મી સદીની વચ્ચે ભારતના મોટા ભાગ પર શાસન કર્યું. પરમાર રાજપૂતોની ઉત્પત્તિ અંગે ઇતિહાસકારોના મત અલગ અલગ છે. ક્ષત્રિય પરંપરામાં પરમાર વંશને અગ્નિવંશી માનવામાં આવે છે. અગ્નિકુંડમાંથી પરમારોની ઉત્પત્તિ રાજા મુંજાના દરબારી કવિ પદ્મગુપ્ત દ્વારા લખાયેલ નવસહસંક ચરિત દ્વારા સમજાવવામાં આવી છે. પરમાર રાજપૂતોનો મૂળ આ મુજબ વશિષ્ઠ ઋષિ આબુ પર્વત પર રહેતા હતા. તેમની ગાય નંદિનીને વિશ્વામિત્ર દ્વારા કપટથી અપહરણ કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના ડુંગરપુર અને બાંસવાડામાં પરમાર ચામુંડરાજ દ્વારા બંધાયેલા મહાદેવ મંદિરમાં મળેલા શિલાલેખો પણ આ જ વાતનું વર્ણન કરે છે. આ શિલાલેખો અનુસાર પરમાર વંશની સ્થાપના દિવ્ય પુરુષ દ્વારા કરવામાં આવી હતી, જેનો જન્મ ગુરુ વશિષ્ઠના અગ્નિદાહમાં ગુરુ વશિષ્ઠની ગાયની બલિદાન આપ્યા પછી થયો હતો. આ બધી બાબતોનો ઉલ્લેખ પૃથ્વીરાજ રાસોમાં પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભવિષ્ય પુરાણના કેટલાક શ્લોકો પરથી એ પણ જાણવા મળે છે કે સમ્રાટ અશોકના સમયમાં બ્રાહ્મણોએ અહીં માઉન્ટ આબુ પર યજ્ઞ કરીને 4 ક્ષત્રિય વીર પુરુષો ઉત્પન્ન કર્યા હતા, જેઓ પરમાર, ચૌહાણ, ચાલુક્ય અને પ્રતિહાર હતા. ભવિષ્ય પુરાણ અનુસાર પ્રથમ અબુ યજ્ઞ સમ્રાટ અશોકના સમયમાં થયો હતો. બીજો યજ્ઞ 6ઠ્ઠી સદીમાં ગુરુ વશિષ્ઠ દ્વારા કરવામાં આવ્યો હતો. તેથી જ વિષ્ણુ પુરાણ અનુસાર પરમરસની ઉત્પત્તિ પ્રથમ યજ્ઞમાંથી જ હોવાનું માનવામાં આવે છે. સૌથી પહેલો ઉલ્લેખ અમદાવાદ નજીક એક ગામના મંદિરમાં દાનપેટીમાં મળેલા શિલાલેખમાં જોવા મળે છે. આ મુજબ પરમારોની ઉત્પત્તિ રાષ્ટ્રકૂટોમાંથી હોવાનું માનવામાં આવે છે, અને રાષ્ટ્રકૂટોની જેમ પરમારોને પણ ચંદ્રવંશી માનવામાં આવે છે. પંજાબના પરમાર આજે પણ પોતાને ચંદ્રવંશી માને છે. શ્રીમદ ભાગવત ગીતા, વાયુપુરાણ અને બંગાળના ચંદ્રવંશી રાજા વિજયસેનના શિલાલેખો અનુસાર પરમારોને ચંદ્રવંશી માનવામાં આવે છે, પરંતુ પરમાર પોતાને સૂર્યવંશી માને છે. ઉદયપુર અને પટણાના શિલાલેખોમાં પરમારોને વશિષ્ઠ ગોત્રીય સૂર્યવંશી ક્ષત્રિયો તરીકે ગણવામાં આવ્યા છે. પરમાર વંશ દ્વારા શાસિત પ્રાચીન સામ્રાજ્ય માળવા, વાગડ, આબુ, જાલોર રાજસ્થાન, કિરાડુ રાજ્ય. પરમાર વંશ દ્વારા શાસન કરતું નવું રાજ્ય દાંતા ગુજરાત, પીસાંગણ અજમેર, દેવાસ અને ધાર વિસ્તાર મધ્યપ્રદેશમાં સ્થિત છે. ટિહરી ગઢવાલ અને પૌરી ગઢવાલ, જગદીશપુર અને ડમરાઓન બિહાર, રાજગઢ અને નરસિંહગઢ મધ્યપ્રદેશ, છત્તરપુર રાજ્ય, અમરકોટ સિંધ પાકિસ્તાન, પારકર રાજ્ય, જગમેર રાજ્ય. પરમાર વંશના કુળદેવી ઉત્તર ભારતના પરમારોની કુળદેવી સચિયા માતા છે, અને ઉજ્જૈનના પરમારોની કુળદેવી કાલીદેવી છે. સચિયા માતાનું મંદિર રાજસ્થાનના મુખ્ય શહેર જોધપુરથી 65 કિલોમીટરના અંતરે આવેલું છે. સચિયા માતાનું મંદિર જોધપુર જિલ્લામાં બનેલું સૌથી મોટું મંદિર છે. આ મંદિરનું નિર્માણ 9મી થી 10મી સદીની વચ્ચે ઉપ્પળદેવ ઉપેન્દ્રરાજ પરમારે કરાવ્યું હતું. આ મંદિર ઓસિયન નામના સ્થળે આવેલું છે, તેથી આ મંદિરને ઓસિયન માતા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઐતિહાસિક રીતે પ્રસિદ્ધ આ મંદિરની મુલાકાત લેવા માટે માત્ર ભારતમાંથી જ નહીં, પરંતુ અન્ય દેશોમાંથી પણ લોકો આવે છે. ઓસિયન માતા મંદિરમાં સ્થિત માતાજીની મૂર્તિ મહિષાસુર મર્દિનીના અવતારમાં છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર માતાની મૂર્તિ તેની પોતાના પર દેખાય છે. સચિયા માતા પરમાર વંશ ઉપરાંત ઓસવાલ જૈન, કુમાવત, રાજપૂત અને ચારણ સમુદાયો માટે પણ દેવી છે. સચિયા માતાના મંદિરમાં ઈસવીસન 1178માં એક શિલાલેખ કોતરાવાયો હતો, જેમાં જાણવા મળે છે કે આ પ્રાચીન મંદિરમાં ક્ષેમકારી, શીતળા માતા અને અન્ય દેવીઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી. ઓસિયનમાં જૈન મંદિર અને તમામ હિન્દુ મંદિરો છે. તમામ મંદિરો સ્થાપત્યના સુંદર ઉદાહરણ છે. તેમાંથી સૂર્ય મંદિર, હરિહર મંદિર, વિષ્ણુ મંદિર, શિવ મંદિર મુખ્ય છે. ઓસિયન માતાના મંદિરના ગર્ભગૃહમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે, પરંતુ જ્યારે સવારે માતાજીને ચુનરી ચઢાવવામાં આવે છે, ત્યારે 2 મહિલાઓને ગર્ભગૃહમાં જઈને પૂજા કરવાનો લાહવો મળે છે. સચિયા માતાના મંદિરની પ્રથા મુજબ અહીં ચઢાવવામાં આવતી પ્રસાદી ઘરે લેવામાં આવતી નથી. મંદિર પરિસરમાં જ પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. સચિયા માતાના મંદિરે કેવી રીતે પહોંચવું? સચિયા માતાનું મંદિર જોધપુરથી લગભગ 65 કિલોમીટરના અંતરે આવેલું છે. જોધપુરથી ઓસિયા માટે સીધી બસો ચાલે છે. આમ તમે બસ દ્વારા અહીં આરામથી પહોંચી શકો છો. આ ઉપરાંત ઓસિયન શહેર પણ જોધપુર શહેર સાથે રેલવે દ્વારા જોડાયેલું છે. તમે અહીં રેલવે દ્વારા પણ પહોંચી શકો છો.
જો તમે માતાજીના દર્શન કરવા માટે ઓસિયન આવો છો તો તમે શ્રી સચિયા માતા ઇન્ટરનેશનલ ગેસ્ટ હાઉસની અંદર માત્ર 120 રૂપિયામાં એક રાત માટે રોકાઈ શકો છો. આમાં ખોરાકનો પણ સમાવેશ થાય છે. પરમાર વંશના મુખ્ય શાસક રાજા ભોજ, વિક્રમાદિત્ય જેવા બહાદુર પુરુષો પરમાર વંશમાં જન્મ લઈ ચૂક્યા છે. ભૃતૃહરિ જેવા સંતોએ પણ આ વંશમાં જન્મ લઈ તેનું ગૌરવ વધાર્યું છે. પરમાર વંશના પ્રારંભિક શાસકો રાષ્ટ્રકૂટના સામંત હતા. જ્યારે રાષ્ટ્રકૂટોની શક્તિ ધીમે ધીમે ઘટી રહી હતી ત્યારે પરમાર વંશ સીપંક II હેઠળ સ્વતંત્ર બન્યો અને પછીથી સીપંકના પુત્ર વાકપતિ મુંજા 997થી 995 એડીએ પોતાને એક શક્તિશાળી શાસક તરીકે સ્થાપિત કર્યો. વાકપતિ મુંજા માત્ર તેના સામ્રાજ્યને સારી રીતે સંભાળતા નથી પરંતુ રાજપૂતાનાના ઘણા ભાગો પર પણ નિયંત્રણ મેળવ્યું છે. વાકપતિ મુંજા પછી તેમના મહાન ભત્રીજા રાજા ભોજે પરમાર વંશમાં 4 ચાંદ લગાવ્યા. રાજા ભોજ પરમાર વંશના 9મા શાસક હતા. રાજા ભોજ એક વિદ્વાન, જાજરવલમાન અને શક્તિશાળી શાસક હતા. રાજા ભોજ એક સર્વાંગી શાસક હતો જેના દરબારમાં ઘણા વિદ્વાનો રહેતા હતા. મધ્યપ્રદેશની વર્તમાન રાજધાની ભોપાલની સ્થાપનાનો શ્રેય રાજા ભોજને જાય છે. રાજા ભોજ એક સારા કવિ પણ હતા અને તેના દરબારમાં દેશ-વિદેશના મહાન કવિઓ આવતા અને તેમની કલાનું પ્રદર્શન કરતા હતા. રાજા ભોજના મૃત્યુ પછી ઉદયાદિત્યએ પરમાર વંશને સંભાળ્યો અને આગળ વધાર્યો. પરમાર વંશની મુખ્ય શાખાઓ અથવા ખામપેશ: વરાહ, લોદરવા પરમાર, બંટા પરમાર, ચન્ના પરમાર, મોરી પરમાર, સુમરા પરમાર, ઉમત પરમાર, બહેલ પરમાર, ડોડિયા પરમાર, સોઢા પરમાર, નાબા, દેવા, બજરંગ, ઉડા, મહારણ, સાદુલ, અખેરાજ, જેતમાલ, સુરા, ધોડા. પરમાર વંશની શરૂઆત 9મી સદીથી થઈ હોવાનું મનાય છે. પરમાર વંશના સ્થાપક ઉપેન્દ્રરાજ હતા. પરમાર વંશની પ્રાચીન રાજધાની ઉજ્જૈન હતી. પાછળથી રાજધાની બદલીને ધારનગર કરવામાં આવી જે મધ્યપ્રદેશમાં આવેલું છે. પરમાર વંશનું શાસન 800થી 1327 હતું. પરમાર વંશનો સૌથી શક્તિશાળી શાસક રાજા ભોજ હતો. પ્રબંધ ચિંતામણીના લેખક પરમાર વંશના મેરુતુંગા હતા. સીતા નામના પ્રસિદ્ધ કવિ ઉપેન્દ્રરાજના દરબારમાં જ હતા. જય મહાકાળી માતાજી.